હેલો બ્યુટીફુલ લેડીઝ એન્ડ જેન્ટલમેન. સો ફાઇનલી આજે મારા ફર્સ્ટ વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજે મારે જવાનું છે મમ્મા મોલની બ્રાન્ડ સાથે શૂટ કરવા માટે. સો મોસ્ટલી એ લોકો મને પિકઅપ કરવા આવતા હોય છે, બટ ધીસ ટાઈમ બહુ અર્જન્ટલી શૂટ નક્કી થયું હતું. સો હું પહોંચી ગઈ હતી મારા લોકેશન ઉપર અને મારે ફર્સ્ટ ડ્રેસ શૂટ એન્ડ સેકન્ડ સાડીમાં શૂટ કરવાનું હતું. સો મેં પહેરી લીધું હતું મારો ડ્રેસ એન્ડ ફાઇનલી મેં સ્ટાર્ટ કરી દીધો હતો મારો મેકઅપ. મોસ્ટલી મેકઅપ બી મને એ લોકો પ્રોવાઈડ કરે છે, બટ સ્કિન મારી થોડીક વધારે ડેમેજ થતી જાય છે બહુ વધારે પડતા મેકઅપથી. સો મેં કન્ટિન્યુઅસલી હું જાતે જ મેકઅપ કરવાનું વધારે પ્રિફર કરું છું. સો મેં મારો મેકઅપ સ્ટાર્ટ કરી દીધો હતો અને બસ મારી પાસે 15 જ મિનિટ હતી મેકઅપ કમ્પ્લીટ કરવા માટે, બિકોઝ મારે બીજા નાના કિડ્સ સાથે પણ શૂટ કરવાનું હોય છે. જે કિડ્સ મોડલ છે એ પણ એ લોકોની સ્કૂલ ને બધું કમ્પ્લીટ કરી અને આવવાના હોય છે. સો મેં મારો મેકઅપ કરી લીધો તો મોસ્ટલી ડન, પણ ત્યારે મને ખબર પડી કે હવે કિડ પહેલાં આવે છે. સો એ લોકો માટે ફર્સ્ટ મારે સાડીનું શૂટ કરવું પડશે, એટલે ફરી પાછું મેં મારો ડ્રેસને કર્યો ચેન્જ. અને જ્યોતિ દીદી છે આ, જે મને મોસ્ટલી રેડી કરતા હોય છે. સો એમને મને પહેરાવી દીધી હતી સાડી, અને હજી હું સાડી પહેરીને આવું ત્યાં આવી ગઈ હતી દિયા. આ જે મારી સાથે મોડેલ છે કિડ મોડેલ, એ મોસ્ટલી શૂટ અમે લોકો સાથે જ કરતા હોય છીએ. આ છે દિયાના મમ્મી અને એ બી એને રેડી કરતા હતા. ત્યારબાદ દિયા સ્કૂલેથી આવી ગઈ હતી એટલે થોડી થાકેલી પણ હતી. સો અમે એને સીન સમજાવતા હતા. ઓલરેડી અમને સ્ક્રિપ્ટ આપેલી જ હોય છે, ખાલી અમારે લોકોને પ્રિપરેશન કરી ફાઇનલ અમારે પછી શૂટ કરવાનું હોય છે. અને આ છે આકાશભાઈ, જે દિયાને પોતાનો સીન સમજાવી રહ્યા છે અને મને બી મોસ્ટલી કેમેરા એંગલ કઈ રીતે આપવું, એક્સપ્રેશન કઈ રીતે આપવા, ક્યાં ડાયલોગ ડિલિવરી ઘટે છે, ક્યાં એક્સ્ટ્રા કરવી, ક્યાં ઓવર ઇમોશન્સ મૂકવા, એ બધું અમને એજ ક્લિયર કરાવતા હોય છે. ત્યાર ફાઇનલી દિયાનું શૂટ કમ્પ્લીટ થયા બાદ અમે કર્મ સાથે મારે શૂટ કરવાનું હતું. આ છે કર્મ અને આખું શૂટ કર્મની જ ઘરે અમે કરી રહ્યા હતા. સો કર્મ તો કંઈક અલગ જ લેવલની સ્ટોરી અમને સંભળાવતો હતો, બટ ફાઇનલી અમે એને અમારી સ્ટોરી બાજુ વાળ્યો અને અમારું ફાઇનલી શૂટ ચાલુ કરી દીધું અમે. સો મારું અને કર્મનું શૂટ કમ્પ્લીટ થયા બાદ મારે મારું સોલો શૂટ કરવાનું હતું. તો ડ્રેસની અંદર ફરી પાછી હું આવી ગઈ હતી અને ત્યાં સુધીમાં અમારા માટે જમવાનું બહુ સરસ રેડી કરી રહ્યા હતા કર્મના મમ્મી, અને વઘારેલા ભાત ને એવું બધું બનાવ્યું. ત્યાં સુધીમાં કર્મ મને બધી એની ગેમ્સ અને એના જે ટોયસ છે એ બતાવતો હતો. સો અમે લોકોએ એન્જોય કર્યું. ત્યારબાદ ફરી પાછા અમે લોકો શૂટ ઉપર આવી ગયા અને અમારું જે શૂટ બાકી હતું એ કમ્પ્લીટ કર્યું. સો ઓલમોસ્ટ શૂટ અમારું ડન થઈ ગયું હતું. ત્યારબાદ મારા જે સોલો પાર્ટ્સ લેવાના હતા એના માટે ગયા અમે નીચે, એ નીચેના એરિયામાં લેવાના હતા. એમાં પણ મને આકાશભાઈ બહુ સારી એવી હેલ્પ કરી અને ફટાફટ અમારું શૂટ અમે કર્યું કમ્પ્લીટ. સો મિલતે હૈ નેક્स्ट व्लॉग में, तब तक के लिए टाटा बाय बाय, सी यू, टेक केयर.